જંબુસરમાં મુસ્લિમ મતદારોના નામ કમી કરવા સામે વાંધો, મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું। જંબુસર વિધાનસભાના મત વિસ્તારમાં મુસ્લિમ મતદારોને ટાર્ગેટ બનાવી ખોટી રીતે વાંધા અરજીઓ કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે આજે શુક્રવારે સમસ્ત મુસ્લિમ સમાજ અને વકીલ મંડળ દ્વારા જંબુસર મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ખોટી વાંધા અરજીઓ વિપક્ષ અને સ્થાનિક અગ્રણીઓનો આક્ષેપ છે કે ફોર્મ નંબર 7 દ્વારા કોઈપણ યોગ્ય કારણ કે દસ્તાવેજી પુરાવા વગર મુસ્લિમ મતદારોના નામ કમી કરવાના પ્રયાસો થઈ રહ્યા છે। આવેદનપત્રમાં જણાવ્યું હતું કે મતદાનનો અધિકાર એ બંધારણીય મૂળભૂત અધિકાર છે। કોઈપણ પુરાવા વગર કે યોગ્ય તપાસ વગર કોઈનું નામ યાદીમાંથી દૂર કરવું તે લોકશાહીની વિરુદ્ધ છે। મુસ્લિમ સમાજના લોકોની માંગ છે કે ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ યોગ્ય નોટિસ આપી પુરાવા ચકાસીને જ કાયદેસરની પ્રક્રિયા કરવામાં આવે। આ પ્રસંગે મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના આગેવાનો, જંબુસરના વકીલો અને સ્થાનિક નાગરિકો મામલતદાર કચેરી ખાતે ઉમટી પડ્યા હતા। આજરોજ જંબુસર તાલુકાના આમોદ તાલુકાના આગેવાનો તથા રહીશો દ્વારા હાલમાં CRIની પ્રક્રિયા દરમિયાન ફોર્મ નંબર 7ની ફોર્મ વાંધા અરજીઓ જુદા જુદી વ્યક્તિઓ દ્વારા આપવામાં આવેલી છે તેવી માહિતી આધારે તપાસ કરતા એવું માલુમ પડેલ છે કે આશરે 20,000 જેટલા વાંધા અરજીઓ SIRની પ્રથમ મતદાર યાદીના પ્રથમ ડ્રાફ્ટ બાદ આપવામાં આવેલ છે। હવે એ આપનાર વ્યક્તિઓ કોણ છે તેની માહિતી મેળવવા માટે તેમજ જે વાંધા અરજીઓ આપવામાં આવેલી છે તે દફતરે કરવા માટે આ સમગ્ર જંબુસર આમોદ તાલુકાના રહીશો દ્વારા આવેદનપત્ર આપવામાં આવે છે અને તેમાં અમો જે એડવોકેટો છે તમામ એડવોકેટો પણ આ આવેદનપત્રને સમર્થન કરીએ છીએ અને જે વ્યક્તિઓ આ જે ભારતની એકતાને અખંડિતતાને ખંડિત કરવાનો કૃત્ય કરી રહેલા છે તેવા વ્યક્તિઓને ખુલ્લા પાડી તેમની સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવા માટે આ આવેદનપત્ર આપવામાં આવેલું છે। જય હિન્દ।